શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે એકદમ નવી અને સરળ રીતે મોતીચૂરના લાડુ કેવી રીતે બનાવવા એ જોઈશું. આ લાડુ બનાવવા માટે તમારે ના તો જારો કે ના કોઈ પ્લાસ્ટિક બેગની પણ જરૂર છે. ઘરમાં જ રહેલી વસ્તુથી તમે આ મોતીચૂરના લાડુ સરળતાથી બનાવી શકશો. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા જે ચણાનો લોટ આપણે ઉપયોગમાં લેવાનો છે એને ચાળી લેવાનો. પછી ઘરની કોઈ પણ વાટકી કે કપનું માપ તમારે સેટ કરી લેવાનું છે. હવે જે ચાળેલો લોટ છે એ વાટકીમાં ભરી દેવાનો. તો જેટલા પણ માપથી તમારે લાડુ બનાવવાના હોય એ પ્રમાણે તમારે આ ચણાનો લોટ લેવાનો. તો અત્યારે આપણે 2 વાટકી ચણાના લોટનો ઉપયોગ કરીને લાડુ બનાવવાના છીએ. તો આ રીતે 2 વાટકીનું માપ લેવાનું છે. પછી આ જ વાટકીથી માપીને આપણે પાણી ઉમેરીશું. તો પહેલા 1 વાટકી પાણી લીધું છે. પાણી થોડું થોડું કરીને ઉમેરવાનું જેથી આમાં ગઠ્ઠા ના પડે. તો આ રીતે 2 વાટકી ચણાના લોટમાં મેં 1 વાટકી પાણી ઉમેરીને આ રીતનું આનું ખીરું બનાવી દીધું છે. ખીરાને આપણે 2 મિનિટ માટે ફેટી લઈશું. હવે ખીરામાં જ આપણે ચપટી જેટલું મીઠું ઉમેરીશું. અને સાથે જે આપણે મોહનથાળ માટે જે કલર વાપરતા હોઈએ છીએ એ ઓરેન્જ ફૂડ કલર આમાં ઉમેરી દેવાનો. તમારે કલર ના ઉમેરવો હોય તો ચપટી જેટલી હળદર પણ ઉમેરી શકો. હવે ખીરાને આપણે 5 મિનિટ માટે રહેવા દઈશું. હવે જે વાટકીથી આપણે લોટ માપ્યો હતો એ જ વાટકીથી માપીને આપણે ખાંડ લેવાની છે. તો આમાં આપણે 1.5 વાટકી ખાંડ ઉમેરી દેવાની છે. હવે 1 વાટકી પાણી ઉમેરી દેવાનું છે. હવે ગેસ ચાલુ કરીને આપણે આને મીડિયમ ગેસ પર ગરમ કરીશું. તો ખૂબ જ સિમ્પલ માપ છે. ઘરમાં રહેલી કોઈ પણ વાટકી કે કપના માપથી તમે આ લાડુ બનાવી શકો છો. અને જો વધારે ક્વોન્ટિટીમાં લાડુ બનાવતા હોય તો તમે તપેલીનું માપ પણ લઈ શકો. ફ્રેન્ડ્સ, આની સાથે જ મેં ચેનલ ઉપર પ્લાસ્ટિક બેગની મદદથી મોતીચૂરના લાડુ કેવી રીતે બનાવવા, છૂટી બુંદી કેવી રીતે બનાવવી, બુંદીના લાડુ કેવી રીતે બનાવવા એ બધી રેસીપી પણ બતાવેલી છે. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક પણ આપી છે. ફ્રેન્ડ્સ, તમને મોતીચૂરના લાડુ ખાવા પસંદ છે કે નહીં એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને બીજી કઈ રેસીપી શીખવા માંગો છો એ પણ કહેજો. તો પાણી ગરમ થઈને આ ખાંડ એકદમ સરસ રીતે આમાં ઓગળી ગઈ છે. ગેસ મીડિયમ ફ્લેમ પર જ રાખવાનો છે. અને આમાં પણ આપણે થોડો ફૂડ કલર ઉમેરી દેવાનો. તમે ફૂડ કલર વગર પણ આ લાડુ બનાવી શકો છો. કલર તમને લાઇટ કે ડાર્ક જેવો પસંદ હોય એ પ્રમાણે તમારે આ કલર આમાં એડ કરવાનો. સાથે જ થોડો ઇલાયચી પાવડર ઉમેરી દેવાનો છે. મોતીચૂરના લાડુ માટે કોઈ તારવાળી ચાસણી નથી બનાવવાની હોતી. એટલે તમે ક્યારે પણ કોઈ મીઠાઈ નથી બનાવી તો પણ આ લાડુ તમે સરળતાથી બનાવી શકશો. તો બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. પાણીને આપણે ચેક કરી લઈએ. તો આમાં થોડી ચીકાશ આવી ગઈ છે. ગેસ બંધ કરીને આમાં આપણે 2 ટીપા જેટલો લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. હવે આને આપણે નીચે ઉતારી લેવાનું અને કડાઈમાં આપણે તેલ ગરમ થવા માટે મૂકવાનું છે. તેલ ગરમ થવા માટે મૂકીએ એ પછી જે ખીરું આપણે બનાવ્યું છે એમાં ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું. અને જે તેલ ગરમ થવા માટે મૂક્યું છે એમાંથી 1 ચમચી ગરમ તેલ આમાં ઉમેરી દેવાનું. હવે ખીરાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. પછી મીડિયમ ગરમ તેલમાં આ રીતે આપણે ખીરું એડ કરવાનું છે. તો ના તો તમારે બુંદી પાડવાની છે કે ના ભજીયા બનાવવાના છે. આ રીતે ચમચા કે ચમચીની મદદથી થોડું થોડું ખીરું એડ કરી દેવાનું. આને આપણે મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરીશું. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગે છે અને તમે આ રેસીપી ક્યાંથી જોવો છો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો. આ રીતે આ તળાઈ જાય એટલે આપણે એને ઝારાની મદદથી બહાર લઈ લઈશું. આ જ રીતે આપણે બીજું ખીરું એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, આટલી સરળ મેથડથી તમે આ લાડુ ક્યારેય નહીં બનાવ્યા હોય તો હું તમને ગેરંટીથી કહું છું કે પહેલી વાર પણ જો તમે આ લાડુ બનાવતા હશો ને તો પણ તમારા લાડુ મીઠાઈવાળાની દુકાન કરતાં પણ સરસ બનશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આને તળાતા વધારે સમય નથી લાગતો. જો તમે મોટી કડાઈ લીધી હોય તો થોડું વધારે ખીરું પણ એડ કરી શકો છો. તો આ રીતે બબલ્સ થતા ઓછા થઈ જાય એટલે તમારે સમજવાનું કે આ મિશ્રણ તળાઈ ગયું છે. તો આ જ રીતે બાકીનું જે ખીરું છે એને હું પહેલા ફ્રાય કરી લઉં છું. પછી તમને એની આગળની પ્રોસેસ બતાવું. આ રીતે આપણે આને ફ્રાય કરી લઈએ પછી એને થોડું ઠંડુ થવા દેવાનું છે. હવે આને મિક્સરમાં કે પછી આ રીતનું જે વેજીટેબલ ચોપર આવે એમાં લઈ લેવાનું. જો તમે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરતા હોય તો પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરવાનું. કેમ કે આનો આપણે સાવ ભૂકો નથી બનાવવાનો અને અધકચરો વાટવાનો છે.
તો આ રીતે આપણે એને રફલી ગ્રાઇન્ડ કરી લેવાનું, જેથી બુંદી જેવું ટેક્સચર આવી જશે. તો આ રીતે પહેલાં હું આને વાટીને તૈયાર કરી લઉં છું. હવે જે ચાસણી બનાવી છે એનો ગેસ ચાલુ કરી દેવાનો છે અને જે બુંદી આપણે તૈયાર કરી એ આમાં એડ કરી દેવાની. હવે ધીમા ગેસ ઉપર આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અત્યારે આનો કલર થોડો લાઇટ લાગે છે, તો હું થોડો કલર પાણીમાં મિક્સ કરીને આમાં એડ કરી દઉં છું. મોતીચૂરના લાડુનો કલર જો સરસ ઓરેન્જ કલરનો હોય તો એ દેખાવમાં ખૂબ જ સરસ લાગતા હોય છે. હવે આ ચાસણીમાં આપણે આને લગભગ 2 મિનિટ માટે કૂક કરવાનું. તો હવે આના ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે. આ મિશ્રણ કૂક થતું હોય એ ટાઈમે જ આપણે આમાં થોડા કાજુના ટુકડા અને થોડા મગજતરીના બી એડ કરવાના છે. કાજુ અને મગજતરીના બી આ ટાઈમે જ એડ કરી દેવાના, જેથી એ પણ આમાં થોડા સોફ્ટ થઈ જશે. હવે જ્યારે આટલી ચાસણી આમાં હોય ત્યારે ગેસ બંધ કરી દેવાનો, કેમ કે હજુ આપણે આને ઠંડુ થવા દઈશું એટલે આ મિશ્રણ એકદમ સરસ ઘટ થઈ જશે. જો તમે આને વધારે કૂક કરો તો બુંદીના લાડુ ખાવામાં ડ્રાય લાગે. તો ગેસ બંધ કરી દેવાનો છે અને આને આપણે ઢાંકીને ઠંડુ થવા દેવાનું છે. હવે આમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરીને મિક્સ કરી દેવાનું છે. આ લાડુમાં વધારે ઘી ઉમેરવાની જરૂર નથી પડતી અને ઘી વગર પણ તમારે આ લાડુ બનાવવા હોય તો પણ બનાવી શકો છો. હવે બુંદીને આપણે એકદમ સરસ ઠંડી થઈ જાય ત્યાં સુધી અથવા તો 1 થી 1.5 કલાક માટે રહેવા દઈશું, જેથી જે ચાસણી છે એ બધી બુંદીમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. તો મેં આ બુંદીને 2 કલાક માટે રહેવા દીધી છે. હવે આમાંથી લાડુ વાળી દેવાના. તો લાડુ વાળવા માટે તમારે હાથમાં ઘી લગાવવાની જરૂર નથી. સિમ્પલ જ આ રીતે થોડું મિશ્રણ લેવાનું અને એને તમે હાથમાં આ રીતે ફેરવશો એટલે એકદમ સરસ ગોળ લાડુ બનીને તૈયાર થશે. તો આ લાડુ બનાવવામાં ચૂરમાના લાડુની જેમ સહેજ પણ મહેનત કરવાની જરૂર નથી પડતી. એકદમ સરસ આ રીતે તમે લાડુને હાથમાં ફેરવો એટલે સરસ એનો શેપ આવી જશે. હવે બુંદીના લાડુને તમારે સિમ્પલ આ રીતે સર્વ કરવા હોય તો પણ કરી શકાય. અત્યારે મેં લાડુની ઉપર સમારેલા પિસ્તા એડ કર્યા છે. તો લાડુને બનાવીને તરત સર્વ કરવાના બદલે તમે જો આને બનાવીને આખી રાત કે પછી 5 થી 6 કલાક માટે સેટ થવા દો તો આનું ટેક્સચર ખૂબ જ સરસ આવતું હોય છે. તો લાડુને મેં રાત્રે બનાવીને આખી રાત રહેવા દીધા છે અને હવે આ લાડુ એકદમ સરસ રીતે સેટ થઈ ગયા છે. લાડુને જો તમારે ગિફ્ટ પેક કરવા છે તો આ રીતના મોલ્ડ માર્કેટમાં મળતા હોય છે. તો આ રીતે 4નું મોલ્ડ આવતું હોય છે, જેમાં તમે લાડુ મૂકીને પછી એનું જે બોક્સ હોય એમાં મૂકી શકો. અને જો તમારે પ્રસાદ માટે એકદમ સિંગલ સર્વિંગ પેક કરવું હોય તો આ રીતની નાની નાની ડબ્બી પણ આવતી હોય છે, જેમાં તમે સિંગલ લાડુ પણ પેક કરી શકો છો. અત્યારે જે માપ લીધું એનાથી આ સાઈઝના 35 લાડુ બનીને તૈયાર થાય છે. તો તમે પણ આ રીતે આ ઈઝી મેથડથી લાડુ બનાવીને જરૂર ટ્રાય કરજો.